જે પૌંડ્રક રાજા હતો એણે ભગવાનને દૂતો મોકલ્યા. ભગવાન કૃષ્ણને દ્વારિકામાં દૂતો મોકલ્યા અને દૂતો મોકલીને એમ કીધું, શું કીધું કે હું પૃથ્વી પરનો ભગવાન છું. આ કોણ બોલી રહ્યું છે? પૌંડ્રક રાજા. હા, જે વિચિત્ર છે. હા, અને આવી રીતે આપણા સમાજમાં પણ જોજો ઘણા નીકળે કે ભાઈ આ મૂર્તિમાંથી તો ઘી નીકળ્યું, આ મૂર્તિમાં તો કંકુ નીકળ્યું. હા, આ બધી વાતોમાં ક્યારેય પડવું નહીં. કારણ કે આપણે મૂર્તિમાંથી ઘી નીકળે એ જોવા નથી જવાનું. આપણે તો મૂર્તિનું મુખડું કેવું સુંદર છે અને મુખડીના એ મૂર્તિમાં આપણા ભગવાન કેવી રીતે વસ્યા છે એને મળવા જવાનું છે, મૂર્તિને મળવા જવાનું છે, મૂર્તિમાં સમાયેલા ભગવાનના વિગ્રહને સમજવાનો છે. હા, અને જ્યાં જ્યાં આ રીતે થશે ને ત્યાં ત્યાં ધીરે ધીરે જો પડતી આવશે. હા, અને અહીંયા પૌંડ્રક રાજાએ દૂતો મોકલ્યા છે અને કીધું છે શું? ભગવાન કૃષ્ણને કે અમારા સ્વામીએ કહેવડાવ્યું છે, દૂતોએ આ વાત કરી છે. અમારા સ્વામીએ કીધું છે, શું કીધું છે કે અમે એટલે કે અમારા સ્વામી પૌંડ્રક જે છે રાજા એ પોતે ભગવાન છે, તમે ભગવાન નથી. હવે હું હોશિયાર છું એ વાત સારી. હા, તમને વિચાર આવે કે તમે હોશિયાર છો, બહુ જ બુદ્ધિમાન છો, બહુ સારી વાત છે. આવી વિચાર આવે તો સારી વાત છે, પણ સાથે સાથે તમે બહુ બુદ્ધિમાન છો એની સાથે એવો વિચાર આવે કે સામેવાળા બુદ્ધિ વગરના ને મૂર્ખ છે તો એનાથી ખરાબ વિચાર કોઈ નથી. હા, આ વાત થઈ. એણે કીધું હું ભગવાન છું. જ્યાં સુધી આ કહેતે ને તો ભગવાન માફ કરી દેતે કે એને બુદ્ધિ નથી. હા, પણ અહીંયા આગળ કહેવામાં આવ્યું છે, શું કહેવામાં આવ્યું છે કે હું ભગવાન છું અને આ પૃથ્વી પરનો ભગવાન હું જ છું. જો મારી સ્વામીને આવીને જોજો, એમણે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે, એમના ચતુર્ભુજ છે અને એમને આવીને પગે પડો, શરણે જાઓ. કૃષ્ણને આ દ્વારિકાધીશને કહેવામાં આવ્યું છે. અને આમ પાછું કે એમને ધમકી આપવામાં આવી છે. શું ધમકી? કે તમે આ જે બધું નાટક કરો છો ને કે પૃથ્વી પરના દેવ છો, હા, દ્વારિકાના દેવ છો, દ્વારિકાધીશ છો, આ બધું નાટક તમે બંધ કરો. કૃષ્ણને આ ધમકી આપવામાં આવી છે. નહીતર અમારા જે સ્વામી છે ને આવીને યુદ્ધ કરશે તમારી સાથે. હા, યા તો તમે આ નાટક બંધ કરો ભગવાન હોવાનું, અથવા તો આવીને યુદ્ધ કરો. આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યાં ભગવાને હસતા હસતા કીધું છે, જો આ જ વાત હોય ને તો તારા સ્વામીને કહે કે આવીને યુદ્ધ કરે. હા, અને આમ જ્યાં ભગવાન એને મળવા ગયા છે, જોવા ગયા છે, ત્યાં બન્યું છે એવું કે ભગવાન એને જોયો છે. ઓહો, આ તો ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ એને ધારણ કર્યું છે. નકલી હાથ લગાવ્યા છે એણે, એના શરીરમાં નકલી હાથ લગાવ્યા છે અને 4 હાથવાળો એ રાજા છે, પૌંડ્રિક રાજા. અને આમ ભગવાનની સામે યુદ્ધ થયું છે ને એનો ઉદ્ધાર ભગવાને કર્યો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, अपने अपने मात पिता की जय. ભગવાને કાશી પર હુમલો કર્યો છે અને કાશીમાં આ પૌંડ્રક રાજાના મિત્રને ત્યાં આ પૌંડ્રક રાજા રોકાયો હતો ઘણો વખત, એટલે ત્યાં યુદ્ધ થયું છે. આ કાશીમાં પૌંડ્રક રાજાને તો ભગવાને વધ કર્યો જ છે, પણ સાથે સાથે કાશી નરેશ જેનો મિત્ર હતો ને, વિચિત્ર હતો ને, એને સપોર્ટ કરતો હતો ને, એને પણ અચ્યુતમ કેશવમ કરી જ નાખ્યું છે ભગવાને સાથે સાથે. હા, અને આમ આગળ કથામાં બલરામજીની વાત આવે છે. બન્યું છે એવું કે લક્ષ્મણા જે દુર્યોધનની પુત્રી છે, કહેવાય છે મોરારી બાપુના મુખે મેં સાંભળ્યું છે ઘણીવાર કે લક્ષ્મણા એ પુત્રવધુ એટલી સરસ સ્વભાવની હતી, એટલી ગુણિયલ હતી કે ભગવાન કૃષ્ણની સેવા કરવામાં એણે ક્યાંય પાછું નથી જોયું. કેમ કે છેલ્લા સમયે 100 વર્ષ 125 વર્ષના ભગવાન હતા ને ત્યારે આ લક્ષ્મણા જે દુર્યોધનની દીકરી હતી એનો બાપ જેટલો વિચિત્ર હતો ને એટલી જ આ ગુણિયલ હતી લક્ષ્મણા. હા, એટલી સદગુણી દીકરી હતી અને એ ભગવાનના ઘરે વહુવારું બનીને આવી હતી. એના લગ્નની આ વાત છે. બન્યું છે એવું કે અહીંયા લક્ષ્મણા અને સાંબ એ બેની વાત આવી છે. સાંબ જે ભગવાનનો પુત્ર છે એની સાથે લક્ષ્મણાના લગ્નની વાત ચાલી છે. અહીંયા સાંબે પુત્ર લક્ષ્મણા જે દુર્યોધનની દીકરી છે એનું હરણ કરવાનો વિચાર કર્યો છે. અને એવા સમયે દુર્યોધને, કર્ણને અને આ બધા જે કૌરવો છે એમણે ભેગા થઈને સાંબને પકડી લીધો છે અને કેદમાં નાખી દીધો છે. આ દુર્યોધને ને કર્ણએ સાંબને પકડ્યો છે એ વાત ખબર પડી છે કોને? બલરામને, કાકાને. હા, અને કાકાને જ્યાં ખબર પડી છે ત્યારે ભત્રીજાને બચાવવા માટે સમાજમાં કાકા થાવ ને તો બલરામજી જેવા કાકા થજો. હા, કે ભત્રીજાને છોડાવવા માટે હળ લઈને દોડ્યા હતા બલરામજી.
દુર્યોધનને મારી નાખવા. કેમ? આ એનો ભત્રીજો છે. પણ બીજી તરફ તમે જોવા જાઓ ને તો જે દિવસે ભગવાન હરણ કરીને રૂક્ષ્મણીજીનું આવ્યા હતા ને એ વખતે આ બલરામજી રૂક્ષ્મણીજીના અને ભગવાનના લગ્ન પછી જનક રાજાના પાસે ગયા હતા અને એમની પાસે રહ્યા હતા ઘણા વર્ષો સુધી. અને એ સમયે દુર્યોધને જનક રાજાને ત્યાં આવીને આ જે ગદા યુદ્ધ છે ને, મલ્લ યુદ્ધ, એ બધું બલરામજીથી શીખ્યા હતા. કોણ? દુર્યોધન બલરામજીથી મલ્લ યુદ્ધ અને ગદા યુદ્ધ શીખ્યા હતા. હા, આ બલરામજી એટલા પાવરફુલ હતા કે એ ગુરુજી તરીકે શિક્ષા આપતા હતા બાળકોને. અને એમનો સૌથી પ્રિય શિષ્ય એ દુર્યોધન છે. બલરામજીનો સૌથી પ્રિય શિષ્ય એ દુર્યોધન છે. અને આમ જ્યાં ભગવાનની વાત કરવામાં આવી છે ત્યાં આગળ જતા બન્યું છે એવું કે બલરામજી સાંભને પકડેલો છે, દુર્યોધને પકડ્યો છે એવી વાત આવી છે. બલરામજીએ હળ લીધું છે, ખભા પર ધારણ કર્યું છે અને નીકળી ગયા છે. અહીંયા હસ્તિનાપુર આવ્યા છે ભગવાન બલરામ. અને આવીને એમણે કીધું છે, એમની સાથે યાદવો આવ્યા છે, એમણે કીધું કે આપણે યુદ્ધ કરી નાખીએ. ત્યારે બલરામજીએ કીધું છે ના ના, પહેલાં આપણે વાતચીતથી જો વાત બનતી હોય તો વાત કરીએ. અને આમ જ્યાં દુર્યોધનને બધાને સમજાવવામાં આવ્યા છે ત્યારે કર્ણ અને દુર્યોધને કીધું છે તમે ગોવાળિયાઓ છો. હા, તમે રાજ્યની વાત શું જાણો? અમારી રાજકુમારી જેવી દીકરી તમને અમે આપી ના શકીએ. હા, તમે ગવાર લોકો છો અને અભણ લોકોને અમારી દીકરી પરણાવી ના શકીએ. એકવાર ઇન્દ્ર પણ આવે ને અમારી પાસે તો એને કંઈ જોઈતું હોય ને તો એને અમારી પાસે માંગવું પડે, યાચના કરવી પડે. કર્ણ, ભીષ્મ અને દુર્યોધનની પાસે. આમ દુર્યોધને અતિશયોક્તિ કરીને બલરામજીનું અપમાન કર્યું છે. એટલે બલરામજીને ગુસ્સો આવ્યો છે અને જે કહેતા હતા કે પહેલાં વાતચીત કરીને વાત કરી લઈએ, એની બદલે હવે બલરામજીએ પોતાનું હળ હસ્તિનાપુર તરફ માર્યું છે અને હસ્તિનાપુરને પોતાની તરફ ખેંચવાનું ચાલુ કર્યું છે. અને આમ હળથી જ્યારે બલરામજીએ હસ્તિનાપુરને ખેંચ્યું છે ને ત્યારે તમે જોજો આજે પણ એમ કહેવાય છે કે વૈજ્ઞાનિકોને ખબર પડે છે કે હસ્તિનાપુર એક તરફ નમી ગયું છે, ગંગાજી તરફ નમી ગયું છે. કેમ? બલરામજીએ હળ માર્યું હતું અને ગંગાજીમાં હસ્તિનાપુરને ફેંકી દેવાની કોશિશ કરી હતી. અને આ કોશિશ કરી હતી એ આજે પણ સાબિતી છે કે બલરામજીએ આ કાર્ય કર્યું હતું. એ હજુ પણ વૈજ્ઞાનિકોએ પોતાના પુસ્તકોમાં જે સર્ચ કર્યું છે, શોધ કરી છે, એમાં લખાણું છે કે હસ્તિનાપુર આજે પણ, આમ દિલ્હી આજે પણ થોડીક નમેલી છે. હા, અહીંયા એ વાત બતાવવામાં આવી છે. જ્યાં બલરામજીએ આ બળ કરીને હસ્તિનાપુરને ખેંચ્યું છે ત્યારે હસ્તિનાપુર ડોલવા લાગ્યું છે. જાણે ધરતીકંપ આવ્યો હોય મોટો એમ બધા ડોલમ ડોલ થવા લાગ્યા છે. અને આમ એમનાથી ગભરાઈને આ દુર્યોધને સંધિ કરી છે, બલરામજીને બોલાવ્યા છે. યાદવો ગયા છે અને સાંબના અને લક્ષ્મણાના લગ્ન થયા છે. લક્ષ્મણાને ખૂબ દાયજો દઈને દુર્યોધને વિદાય કરી છે. અને આમ સાંબ અને લક્ષ્મણા દ્વારિકા ભગવાન બલરામજીની સાથે, કાકા બલરામજીની સાથે પધાર્યા છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી, અપને અપને માત પિતા કી. અહીંયા દેવર્ષિ નારદ દિનચર્યા જોવા આવ્યા છે ભગવાનની. હા, દેવર્ષિ નારદને આવું બંધ થાય જોવા જવાનું એટલે પધાર્યા છે દ્વારિકા. આવીને પહેલાં રૂક્ષ્મણીજી પાસે આવ્યા છે. રૂક્ષ્મણીજી પાસે આવીને મહેલમાં જય શ્રી કૃષ્ણ કર્યા છે. ત્યાં ભગવાનને જોયા છે કે ભગવાન તો સ્નાન કરીને પોતાનું પિતાંબર પહેરીને તૈયાર થઈ રહ્યા છે. બીજી બાજુ નાના બાળકો રમી રહ્યા છે. અને આમ રૂક્ષ્મણીજીને નમસ્કાર કર્યા છે ત્યારે રૂક્ષ્મણીજીએ આ નારદજીને નમસ્કાર કર્યા છે. એમને બેસવા માટે અર્ધપાદ્ય આસન આપ્યું છે. અને આમ જે આસન આપ્યું છે તો ભગવાન નારદજીએ કીધું છે ના ના, હું મારે બહુ કામ છે, મારે બેસવું નથી. અને ત્યારે રૂક્ષ્મણીજીએ કીધું છે પ્રભુ તમે આવ્યા છો ને ગુરુદેવ, તો થોડુંક આજે ભોજન પ્રસાદ લઈને જજો. મારા ઘરે મારા નસીબ ક્યાંથી નારદ મુનિ આવ્યા, ગુરુ મહારાજ આવ્યા છે, એમને તો હું નહીં જવા દઉં. નારદ મુનિ નાના કરતા રહ્યા છે અને રૂક્ષ્મણીજીએ 2 લાડવા હાથમાં દઈ દીધા છે, જમજો. આમ 2 લાડવા લઈને ભગવાન આગળ ચાલ્યા છે અને જામવંતીજીના મહેલમાં ભગવાનને જોવા માટે આવ્યા છે કે ભગવાન શું કરે છે. મને એક નથી મળી. નારદજીને શું થયું છે? મને જિંદગીમાં એક નથી મળી. અને આ 16,108ની વચ્ચે રહેતા બધાને પ્રેમથી રાખે છે. ક્યારેય કોઈ ઝઘડી હોય એવા સમાચાર આવ્યા નથી હજુ સુધીમાં. હા, નહીંતર લક્ષ્મીજીને ખોટું લાગ્યું હોય એવું ઘણીવાર બન્યું છે. પણ અહીંયા જ્યાં છે ભગવાન કૃષ્ણ, ત્યાં આ વાત નથી. તો બધા પ્રેમથી કેવી રીતે રહે છે? ને આટલા બધા બાળકો થઈ ગયા છે, મોટા થઈ ગયા બાળકો,
એમને ત્યાં બાળકો થવા લાગ્યા છે. અહીંયા જામવતીજીના મહેલમાં પગ મૂક્યો છે, ત્યાં ભગવાન એક નાના બાળકને પોતાના ખભા ઉપર બેસાડીને ઘોડો રમી રહ્યા છે. આમ પોતાના બાળકોને આનંદ આપી રહ્યા છે. આ વાત એ છે કે તમે તમારા જીવનમાં મોટા ઓફિસર હોવ, મોટા અદાલતમાં જજ હોવ કે કોઈ મોટી પોસ્ટ ઉપર નોકરી કરતા હોવ ને, એ નોકરીની પોસ્ટ ઘરે મૂકીને જવાની, ઓફિસમાં મૂકીને જવાની. હા, તમે ગમે તેટલા મહાન હોવ, તમારી પોસ્ટને, તમારી નોકરીને અને તમારા અભિમાનને કે હું મોટો ન્યાયાધીશ છું, હું મોટો વકીલ છું, હું મોટો ડૉક્ટર છું, હું મોટો એન્જિનિયર છું, હું મોટો ઓફિસર છું, આ બધું જ તમારે તમારી ઓફિસમાં મૂકીને પછી ઘરે જવાનું અને ઘરે જઈને તમારી પત્નીના પતિ બનવાનું, તમારા બાળકોના પિતા બનવાનું. આ જરૂરી છે. અહીંયા ભગવાનને બતાવ્યા છે, ઘોડો રમાડી રહ્યા છે. ત્યાં જામવતીજી કીધું છે, પ્રભુ આવ્યા છો ને, પ્રસાદ લઈને જજો, જમવાનો સમય થઈ ગયો છે. ભગવાને ના પાડી છે. ત્યાં તો આમ ચમચાથી હાથમાં લાપસી લઈને માં જામવતીએ ભગવાન નારદજીને કોળીઓ ભરાવીને આમ કીધું છે કે આજે તો જમ્યા વગર ના જવા દો. આમ ભગવાન નારદજી બધાના ઘરે ફર્યા છે. બધી જ જગ્યાએ ભગવાન અલગ અલગ રૂપથી, રૂક્ષ્મણીને ત્યાં પીળું પિતાંબર છે, જામવતીને ત્યાં ભૂરું પિતાંબર છે, કોઈ જગ્યાએ જાંબલી પિતાંબર પહેર્યું છે, કોઈ જગ્યાએ ભગવાન સ્નાન કરીને નીકળી રહ્યા છે, કોઈ જગ્યાએ પોતે ભગવાન પૂજન કરી રહ્યા છે, કોઈ જગ્યાએ પત્ની સાથે વિનોદ કરી રહ્યા છે. ને આમ કૃષ્ણ ભગવાન પોતાની રાણીઓને આનંદ આપી રહ્યા છે. એવા કૃષ્ણ ભગવાનને જોઈને ભગવાન નારદજી ખુશ થયા છે અને પછી પોતે ભગવાન સાથે વૈકુંઠમાં વાત કરવા માટે ઉપડ્યા છે. નારાયણ નારાયણ નારાયણ, બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી જય. અહીંયા પ્રભુની દિનચર્યા બતાવી છે કે પ્રભુ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉપડે છે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય છે, પછી પોતે પોતાના હાથના દર્શન કરે છે, પછી કોઈ મંગલ વસ્તુ હોય એને સ્પર્શ કરે છે, ગાયને સ્પર્શ કરે છે, પછી પોતે સ્નાન કરે છે, પોતે જ નાહીને પોતાનો શૃંગાર કરે છે અને સારી સારી વસ્તુઓ ભૂદેવોને બધાને યાચકોને દાનમાં આપે છે અને પછી પોતે પોતાની સભામાં જાય છે, દ્વારિકાની સભામાં જાય છે. આમ ભગવાનની દિનચર્યા બતાવવામાં આવી છે. એટલે વારંવાર સંતો ને મહંતો ઘણીવાર કહે છે, ને હું તમને કહું, જ્યારે પણ તમારી ઊંઘ રાતના ઉઘડી જાય, અડધી રાતે, 3 વાગે, 12 વાગે, 2 વાગે, 5 વાગે, ત્યારે એક જ કામ કરવાનું. વોશરૂમ જતા હોય તો જઈને હાથ પગ ધોઈને પાછા બેસવાનું તમારી પથારીમાં અને બેસીને એ જ સમયે કાં તો એક માળા કરવી, માળા હાથમાં ના લઈ શકો તો મનથી માળા કરવી, તમારી જીહવાથી માળા કરવી અને માળા કરીને એ જ સમયે પ્રભુને અર્પણ કરીને કહેવાનું, પ્રભુ દયા કરજે, હો, મારી લાજ રાખજે, સાચવી લેજે, હો. બસ આટલું કહેવાનું. જ્યારે પણ આ તમને સમય મળે ને, ચૂકવાનો નહીં. હા, અને જ્યારે સવારે તમે ઉઠો ને તમારા ઘરના કાર્ય કરવા માટે, ત્યારે ઉઠ્યા પછી પહેલાં તમારી પથારીમાં બેસી રહેવાનું, 5 મિનિટ બેસવાનું. આ વિજ્ઞાન સાથેનો ધર્મ છે, સનાતન ધર્મ. ફરીને કહું છું, જો સમજ્યા ના હોવ તો વિજ્ઞાન સાથેનો ધર્મ છે સનાતન ધર્મ. શું કે તમારે ઉઠીને સીધું પથારીમાંથી ઊભું નહીં થવાનું. કેમ? સીધા ઊભા થશો ને પ્રેશર લો હશે, હાર્ટ કામ ધીરું કરતું હશે અને એકદમ ઊભા થશો ને મસ્તિષ્કમાં બ્લડ નહીં પહોંચે ને, ધબ બધીને નીચે પડી જશો. અહીંયા કૃષ્ણ દ્વારા બતાવવામાં આવ્યું છે કે પથારીમાં સીધા ઊભા નહીં થઈ જવાનું, પથારીમાં જાગ્યા પછી બેસવાનું, 5 થી 10 મિનિટ બેસીને ભગવાનનું નામ લેવાનું. હા, અને પછી ભગવાનને કહેવાનું, ભગવાન આગળનો દિવસ બહુ સરસ ગયો, આખી રાત તે મને સાચવી લીધો. કેટલાય વ્યક્તિ એવા હોય છે જે રાત્રે સૂતા હોય પથારીમાં મરી જાય છે, સવાર નથી જોવા પામતા, અને તે મને નિરોગી આજે સવારે ઉઠાડી દીધો, ફરીથી મારા પરિવાર સાથે આ સુંદર સમય આપ્યો છે. પ્રભુ તારો ઘણો ઉપકાર, અને આજનો દિવસ પણ સાચવી લેજે મારા વાલા. હા, તારા વગર મારું કોઈ નથી મારા ભગવાન. આમ જાણ પ્રાર્થના કરવાની ને પછી ઊભા થવાનું. હા, આ સનાતન ધર્મ છે જે તમને ધર્મના કાર્યની સાથે સાથે વિજ્ઞાનને વણીને લઈ લે. તમને ક્યાંય અલગથી એક્સરસાઇઝ કરવાની જરૂર નહીં. સૂર્ય નમસ્કાર કરો ને એટલે તમારા શરીરને બધી જ કસરત મળી જાય. હા, આ સનાતન ધર્મ છે. અને છતાંય અભણને ગમાર લોકો ચાદરો ચડાવવા દોડી જાય. હા, જો તમને 33 કોટી દેવતા સનાતન ધર્મમાં કશું ના આપી શકે ને, તો પેલો તો કશું નહીં જ આપે. એની ગેરંટી અહીંથી છે મારી, કે ત્યાં જશો ને પગ પછાડતા ધર્મને છોડીને, તો તમને કશું નહીં મળે. કારણ આટલા બધા દેવતાથી તમને કશું ના મળ્યું તો તમે કેવા?
કે તો ભગવાન કોઈ તમારા ઉપર પ્રસન્ન ન થયું? હા, આટલા દેવતા કોઈ ધર્મમાં છે ખરા? હિન્દુ ધર્મમાં, સનાતનમાં છે આ ધર્મ. હા, અહીં આવો. આગળ જતા ભગવાને એવું કહેવાય છે કે યુધિષ્ઠિરજી યજ્ઞ કરવાના હતા ઇન્દ્રપ્રસ્થમાં, એટલે ભગવાનને બોલાવવામાં આવ્યા. ભગવાન પોતે ગયા છે, પરિવારને લઈને ગયા છે યજ્ઞમાં, કારણ કે યુધિષ્ઠિરજી અશ્વમેઘ યજ્ઞ કરવાના હતા. અને ત્યાં જઈને પૂછવામાં આવ્યું છે કે તમે બધા રાજાઓને જીતી લીધા છે તો આપણે અશ્વમેઘ કરાય. અને આમ જ્યાં યુધિષ્ઠિરજીને પૂછ્યું ત્યારે કીધું કે હજુ તો અમુક રાજા બાકી છે. ત્યારે આ બધા જે ભાઈઓ હતા, 5 ભાઈઓ, એમને અમુક દિશામાં બધાને રાજ્યોને જીતવા માટે મોકલવામાં આવ્યા. અને જ્યાં ભગવાનના આશીર્વાદથી ભગવાન મોકલે ત્યાં એ લોકો અસફળ થાય ખરા? હા, હારે ખરા? અહીંયા બધેથી બધા વિજયી થઈને આવ્યા છે, પણ જરાસંઘ નથી જીતાયો. જરાસંઘ નથી જીતાયો એટલે અહીંયા ભગવાને યુક્તિ કરી છે. પોતે ભીમ અને અર્જુન ભૂદેવનું રૂપ લઈને, બ્રાહ્મણનું રૂપ લઈને જરાસંઘને માંગવા માટે ગયા છે. જરાસંઘનો નિયમ છે, આ દૈત્ય છે, પણ સાંભળજો, સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પૂજાપાઠ કર્યા પછી એ પોતાના રાજ્યમાં, પોતાના મહેલની બહાર આવીને બેસે છે, યાચકોને સાંભળે છે, ભૂદેવોને સાંભળે છે. અને જેણે જેણે ભૂદેવોને દાન દીધા છે ને સાચા હૃદયના, એને ભગવાને 1000 ગણું કરીને આપ્યું છે. આ યાદ રાખજો. ભૂદેવોને જેણે આપ્યું છે ને એ ભગવાનના પ્રેમના બનેલા ભૂદેવ છે, ભગવાનના મુખારવિંદથી પ્રગટ થયેલા બ્રહ્મદેવ છે. આ ભૂદેવ જે બ્રાહ્મણો જોઈ રહ્યા છો ને, એને તમે 1 રૂપિયો આપશો ને, તમને 1000 રૂપિયા ભગવાન વગર કીધે પાછા આપશે. આ ગેરંટી અહીંથી આપું છું. એટલે જ્યારે પણ દક્ષિણા આપવા માટે ઊભા થાવ ને ત્યારે વિચાર ના કરતા કે આ દક્ષિણા આપું, આટલા બધા આપી દઉં. હા, આપજો. અહીંયા જરાસંઘ જે છે એ પોતે ભૂદેવોને દાન આપવા માટે, જે યાચક આવે એને દાન આપવા માટે ઊભો છે. અને ત્યાં લાઈનમાં ભગવાન, જો અહીંયા ભગવાન ભીખ માંગવા ઊભા છે. હા, એક જગ્યા હતી બર્બરીકની, બળિયા બાપજીની, જે મહાભારતના યુદ્ધમાં ભગવાન યાચક બન્યા બળિયા બાપજી પાસે, બર્બરીક પાસે, અને કીધું તારું મસ્તક ઉતારીને આપ, અહીંયા સ્તંભ પર ચડાવવા માટે, વજ્ર સ્તંભ પર ચડાવવા માટે જરૂરી છે. અને આમ બર્બરીકથી માથું માંગી ભગવાન યાચક બન્યા હતા. બીજી બાજુ અહીંયા બન્યું છે એવું કે ભગવાન જરાસંઘની સામે ઊભા છે, ભૂદેવનું રૂપ ધારણ કર્યું છે. ભગવાનને પણ મન થાય બ્રાહ્મણ બનવાનું, એવી જ્ઞાતિ છે. હા, આ જ્ઞાતિ એવી છે કે ભગવાનને બીજા કોઈ રૂપ ધરવાનું મન ન થયું, ભગવાન વારંવાર ભૂદેવ બન્યા છે રૂપ બદલાવીને. અને આમ જરાસંઘની સામે કીધું છે કે અમે માંગવા આવ્યા છે. ત્યારે જરાસંઘ ઓળખી ગયો છે, ક્ષત્રિય છો તમે, બ્રાહ્મણ નથી.